પોરબંદરમાં પીએમ પોષણ યોજનાની ભરતી જાહેર કરવામાં આવી છે। જય હિન્દ જય ભારત। પોરબંદર જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં 11 માસના કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં ટોટલ 7 પોસ્ટ માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે। જગ્યાની આપણે વાત કરીએ તો જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, જેમાં 1 પોસ્ટ છે। અહીંયા પગાર ધોરણ 18,000 ફિક્સ રહેશે। જ્યારે તાલુકા કક્ષાએ વાત કરીએ તો એમડીએમ સુપરવાઇઝરની પોસ્ટ છે। ટોટલ 6 પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં 25,000 ફિક્સ પગાર રહેશે। અરજી તમારે અહીંયા ઓફલાઈન કરવાની રહેશે। મેરિટ બેઝ આ ભરતી રહેશે। અરજી કરવા માટે તમારે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, જે ડીએસઓની કચેરી છે, પીએમ પોષણ યોજના કલેક્ટર કચેરી, પ્રથમ માળ, રૂમ નંબર 110, જિલ્લા સેવા સદન 1 પોરબંદરમાંથી તમને ત્યાં આ ઓફિસથી ઓફલાઈન ફોર્મ તમારે ભરીને 10 દિવસમાં જમા કરાવવાનું રહેશે। હવે આપણે અહીંયા એજ્યુકેશન ડિટેલ્સની વાત કરીએ તો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરમાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા અનુસ્નાતક ડિગ્રી ધરાવતા ઉત્તમ કોમ્પ્યુટર જ્ઞાન અને સંબંધિત વહીવટ અનુભવ ધરાવતા વિદ્યાર્થીઓ અહીંયા અપ્લાય કરી શકે છે। જ્યારે તાલુકા એમડીએમ સુપરવાઇઝરમાં કોઈ પણ પ્રવાહમાં સ્નાતક, મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન અને દેખરેખ અથવા વહીવટી કાર્યમાં સંબંધિત અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવાર અહીંયા અપ્લાય કરી શકે છે। પીએમ પોષણ યોજના પોરબંદરની ઓફિશિયલ વેબસાઇટ ઓફિશિયલ જે નોટિફિકેશન છે તે તમે અહીંયા જોઈ શકો છો। પીએમ પોષણ યોજનામાં જે પણ ઉમેદવારો અહીં અપ્લાય કરવા માંગે છે તેઓ 11 માસના કરાર આધારિત આ ભરતી રહેશે। અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત, અનુભવ, શરતો તેમજ કામગીરીની વિગતો જિલ્લા પુરવઠા અધિકારી, જે આપણે એડ્રેસ જોયું 110 જિલ્લા સેવન સદન 1 પોરબંદર ફર્સ્ટ ફ્લોર, ત્યાંથી તમારે મેળવીને 10 દિવસમાં જમા કરાવવાનું રહેશે। અરજી તમે અહીંયા રૂબરૂમાં અથવા તો સાદી ટપાલ અથવા તો રજિસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટથી પણ અહીંયા તમે પહોંચાડી શકો છો, પરંતુ 10 દિવસ બાદ જો તમારી આ અરજી મળશે તો તે માન્ય ગણાશે નહીં, તે ખાસ નોંધ લેવામાં આવશે। આ ભરતી છે એ મેરિટ બેઝ રહેશે। આથી જે પણ મહિલાઓ ઉમેદવાર અહીંયા અપ્લાય કરવા માગે છે તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો। માહિતી પસંદ આવી હોય, ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો અને અમારા ઇન્સ્ટાગ્રામ આઈડી, ફેસબુક પેજ એન્ડ યુટ્યુબ ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં।